तो मित्रों थोड़ुंक આપણે કામ રહી ગયું છે બાકી તો આ જો આટલા સુધી કામ થઈ ગયું છે આટલા સુધી અને થોડુંક બાકી રહી ગયું છે કારણ કે સિમેન્ટનું બધું બાકી રહી ગયું તો હવે ખરીદને પછી આપણે 5-10 દોડિયા સિમેન્ટ અને 5 દોડિયા કપચીને નાખી દઈશું જો તમે કે આટલા સુધી બની ગયું આટલા કમ્પ્લીટ આટલા સુધી બધું કમ્પ્લીટ ક્લિયર કરી દીધું છે। સ્વાગત છે આજે રવિવાર છે તો આપણે બધા ઘરે છીએ તો આજે આપણે કામ કરવાના છે ઘરે પ્લાસ્ટરનું બધું કરવાનું છે। કાલે તો બધું ખોદીને મૂકી દીધું હતું તો રેતના દોડીને બધું ઉપાડી લીધું છે અને અત્યારે જુઓ તમે પ્લાસ્ટરનું કામ હવે ચાલુ કરવાનું છે તો સિમેન્ટને બધું પલાળી દીધું છે જુઓ તમે કારણ કે અહીંયા પહેલાં આપણે બનાવવાનું છે એકની અગારી મૂકી દીધી છે અને અહીંયાથી માલ બનાવી દીધો છે અને અહીંયાથી પછી આપણે બ્લોક નાખવાના છે અને અહીંયા પૂરું પ્લાસ્ટર બનાવવાનું છે જમીન પણ અહીંયા છે તો વિડીયો પૂરો જોજો આજે પૂરો આજે વિડીયો બનાવવાનો છે। તો રેત અને સિમેન્ટને પલાળી દીધી છે ગારીઓ કરીને અને બધું આવી ગયું છે પાવડા ને બાવડા બધું તો પાણી થોડુંક નામીને અને પલાળીને હવે આપણે આની પર પ્લાસ્ટર કરવાનું છે। તો મિત્રો આપણે કામ કરવાનું છે જો કે દોરીનું લેવલ કરી નાખ્યું છે દેશી દોરીનું તો અહીંથી આપણે બ્લોક પથ્થરતા જવાનું હોય। અચ્છા ઠીક હે અહીંથી પ્લાસ્ટર થોડું નાખતા જશું સેટ સુધી તો બ્લોક આવી ગયા છે ને આપણે કામ અહીંથી ચાલુ કરી દેવાનું છે। જો કડિયો આપણે અહીં બેઠો છે મેન કડિયો તો આપણા કડી આવી ગયા છે ને જો કામ ચાલુ થઈ ગયું છે હવે અહીંથી કમ્પ્લીટ આ રીતે લાઈન કરતું જવાનું છે। મિત્રો આપણે જુઓ કે જેટલું કામ બાકી હતું એટલે થોડીક લેવલમાં નથી આવી પણ હવે થઈ જશે થોડીક અને હવે અહીંયા પાણી છાંટી દીધું છે જુઓ અને અહીંથી આપણે પ્લાસ્ટરનું કામ ચાલુ કરવાનું છે તો પહેલાં આપણે રેત નાખી દઈશું પછી સિમેન્ટ નાખીશું અને મિક્સ કરીને માલ બાલ ખાંપીને કમ્પ્લીટ કરી દઈશું। તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે આપણે વિડીયો બનાવવાનો છે હવે આપણે અહીંથી કામ ચાલુ કરી દઈએ। આપણે સિમેન્ટનું બધું હવે નાખવાનું છે કપચીનું બધું નાખી દીધું રેતને હવે નાખવાનું છે રેતને કપચી નાખી દીધી છે ને કપચીને બધું હવે બાકી હતું તે નાખી દીધું છે હવે નાખવાનું સિમેન્ટને એના પછી મિક્સ કરીને આપણે માલ બનાવીને અહીંયાથી પથરવાનો છે તવડાથી પથરી દઈશું। બધું કમ્પ્લીટ થઈ ગયું છે થોડોક નાસ્તો કરે છે બધે માલ બની થઈ ગયો તૈયાર। હવે થોડોક ખાંપીને કમ્પ્લીટ કરી નાખશો થોડોક રેત નાખ્યો ઓછો પડતો હતો તો એને કમ્પ્લીટ કરી નાખીએ દોડીએ કમ્પ્લીટ થઈ ગયા। હવે અહીંથી આપણે ચાલુ કરી દઈશું અહીંથી આપણે માલ નાખવાનું ચાલુ કરી દઈશું। મિત્રો હવે આપણે ચાલુ કરી દીધા માલ બનાવવાનું બહુ દોડી મેં કોતા બહુ કાઢો પડતો તો થોડું પાણી નામી જો આપણે નવા કડી આવી ગયા છે આટલું પ્લાસ્ટર કરી નાખ્યું છે આટલો જો પ્લાસ્ટર કર્યું મતલબ સિમેન્ટ ને રેતી ને બધું નાખી દીધું છે એનો માલ બનાવીને આટલા સુધી નાખવાનો। જો આના પછી આપણે જો નાખવાનું છે સિમેન્ટ અને રેત 4 કિલો રેત આ 4 કિલો રેત નથી એને મને નાખ્યો છે તો આ કડીઓ બેસી ગયો છે લેલું ને બધે લઈને કાંઈ કેવું છે તમારે હે સારું હાલો આપણે થોડુંક કામ ચાલુ કરી દઈએ થોડોક બાકી છે તો કામ પૂરું કરી દઈએ ત્યાં સુધી વિડીયોમાં બનાવી દઈએ। આપણે હેડવા માટે કરી દીધું પાર્ટી મિલી અમારે મિની જો તૈયારી કરી દીધી મિની બેસવાનું ઠંડુ લાગે ને એટલે બેસવાનું આટલું બની ગયું તો આટલું બાકી રહી ગયું તો આપણે ખાઈ ને પછી બનાવી દઈશું।
તો મિત્રો હવે આપણે બીજો સિમેન્ટ ને એવું બધું નાખવાનું, પ્લાસ્ટર હવે નાખવાનું છે. પહેલાં તો કપચી ને એવું બધું નાખી દીધું હતું અને હવે નાખવાનું છે આપણે પ્લાસ્ટર કરવાનું. મતલબ તો રેત ને સિમેન્ટ ને એનો બધો માલ બાલ બનાવી દીધો છે. હવે ડાયરેક્ટ પ્લાસ્ટર ચાલુ કરવાનું હું દોડિયા તગારા ને બધો કમ્પ્લીટ આવી ગયો છે. હવે પ્લાસ્ટર આપણે કામ ચાલુ થઈ ગયું. પ્લાસ્ટરનું ચાનું ચાલુ થઈ ગયું તો પણ હવે ચાલુ કરવા બેસી ગયા. આપણે બીજું હવે બનાવવાનું. આટલું પ્લાસ્ટર થઈ ગયું છે રવડામાંથી. બીજું બાકી છે પણ થોડી થાકી રહી હેઠો બેઠો તો માલ આમાં કાંક કંપાય આટલા એના બધું બાકી પડે છે. આટલા એને એટલું પ્લાસ્ટર થઈ ગયું લગભગ આટલા આવી જશે. પછી આની પર આવશે થોડોક ડૂકો મારવાનો થશે. તો કેવું લાગ્યું તો કમેન્ટમાં કરી દેજો કે કેવું લાગ્યું પ્લાસ્ટર. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.